શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોક ખાતે બિરાજમાન સમસ્ત પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 25 વર્ષ પૂર્ણ થતા આજે તારીખ 9/12/2024 માક્ષર સુદ આઠમને સોમવારે રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો, જેના આયોજન કરવામાં પ્રમુખ શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી જીતુભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારી સભ્યો અને સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના મંદિરના પંટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. માતાજીના મંદિરે વહેલી સવારથી જ પ્રજાપતિ સમાજના ભાઈ બહેનો દ્વારા માતાજી સમક્ષ ભક્તિભાવથી પૂજન અર્ચન કરીને નવચંડી યજ્ઞનો શુભારંભ કર્યો હતો, જેમાં મુખ્ય યજમાન તરીકે પ્રજાપતિ મેહુલકુમાર અમૃતલાલ અને સહયજમાન તરીકે પ્રજાપતિ દિનેશભાઈ હરગોવિંદાસ અને પ્રજાપતિ જીતુભાઈ શિવરામદાસ અને પ્રજાપતિ ગૌરાંગભાઈ સુરેશભાઈએ લાભ લીધો હતો. આજના રજત જયંતિ નિમિત્તે યોજાયેલા નવચંડી યજ્ઞમાં પૂર્ણાહુતિ પ્રસંગે 25 જેટલા શ્રીફળ હોમવામાં આવ્યા હતા. આજના દિવસે હવનના આચાર્ય તરીકે જાણીતા વિદ્વાન ત્રિવેદી જીવણભાઈ અંબાલાલ મહારાજ અને અન્ય 11 બ્રાહ્મણો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે ઉપસ્થિત રહેલી સમાજની દીકરીઓને પ્રજાપતિ ધનરાજ અમૃતલાલ તરફથી ભેટ આપવામાં આવી હતી. આજના પૂર્ણાહુતિ પ્રસંગે વિસનગર શહેરના પ્રજાપતિ સમાજ તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.